તો આજે આપણે થોડી વાર ચર્ચા કરીએ. શેના ઉપર ચર્ચા કરીશું? ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈએ આપણે. બધા ટોપિક ઇન્ટરેસ્ટેડ જ હોય છે, પણ તમારા માટે તમને જે બહુ ઉપયોગી થાય એવા ટોપિક ઉપર, અને થોડુંક નોલેજ પણ મળે, અને એ નોલેજ તમારી લાઈફમાં કામ આવે. તમને કોઈને ખબર છે ગાંધીજીએ પોતાના જીવનમાં ઘણા બધા લોકોને પત્રો લખ્યા? ખબર છે? કોઈ એકાદ નામ યાદ છે કે જેને ગાંધીજી પત્ર લખ્યો? સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે. મનુબેન ગાંધી. વાહ. મનુબેન ગાંધી કોણ હતા ખબર છે? એના પોતે, એના ભાઈની દીકરી. વેરી ગુડ. વાંચેલું છે? મારો પાઠ આવે ગુજરાત. પાઠ આવે મને? બે ખાઈને પડી. અચ્છા. બીજા કોણે લખ્યું મને ખબર છે? નહેરુ. આજનો મારો વિષય છે વિદ્યાર્થીને ગાંધીજીની 11 સલાહ. એ તો એના આશ્રમમાં 11 નિયમો હતા. ગાંધીજીનો આશ્રમ છે ને અમદાવાદમાં, એમાં 11 નિયમો. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું સંગરવી, વહેલા ઉઠવું, એ આખું એવી 11 સલાહ હતી. આ તો વિદ્યાર્થી માટે 11 સલાહ. તો ગાંધીજીએ બહુ લોકોને પત્રો લખ્યા, એમાં એક વિદ્યાર્થીને પત્ર લખ્યો. એક વિદ્યાર્થીને પણ ગાંધીજીએ શું લખ્યું હતું? પત્ર લખ્યો. એ વિદ્યાર્થી કેટલો ભાગ્યશાળી હશે, ગાંધીજી જેવા પત્ર લખ્યા. ક્યારે લખ્યું કોઈ ખબર? ક્યારે લખ્યું કોઈ ખબર? આ તો ખબર હોવી જ જોઈએ. 3 જૂન 1935. કઈ તારીખ? હા, બધું યાદ રાખજો. છેલ્લે આપણે પરીક્ષા લેશું. આજે જે શીખવાડીએ ને છેલ્લે પરીક્ષા. 3 જૂન 1935. હા, 3 જૂન 1935. પત્ર ક્યાંથી લખ્યો તો? વર્ધાથી. આઈ થિંક યુપીમાં છે વર્ધા, દિલ્હીથી ઉપર ગામ વર્ધા. વર્ધા કોનું ગામ છે ખબર છે? વર્ધા આટલું બધું પોપ્યુલર શું કામ થયું? વચ્ચે વચ્ચે જે વાત, આ જનરલ નોલેજ છે. વર્ધા તો સામાન્ય, આટલું પોપ્યુલર કેમ થયું? ત્યાં મહાત્મા ગાંધીજીના પ્રિય મિત્ર અથવા પ્રિય શિષ્ય કયો એને ત્યાં આશ્રમ બનાવ્યો. કોણ? વિનોબા ભાવે. કોણ? વિનોબા ભાવેનો આશ્રમ ક્યાં છે? વર્ધામાં છે. હવે લિંક થાય છે, સમજાઈ ગયું? હવે સાંભળ્યું હશે પણ ભૂલી ગયા. જેમ ગાંધીજીએ સત્યાગ્રહ ચલાવ્યું,
એ ઘણી બધી ચળવળ ચડાવી છે, ઘણી બધી ચળવળ કરી હતી ને ગાંધીજી. ખબર છે કોઈ એક ચળવળનું નામ? આ તો ભણવામાં આવતું હશે. દીવાજી. દાંડી. દાંડી આખું બોલો આમ જો. દાંડી કૂચ. દાંડી કૂચ, હા આમ ક્લિયર બોલવાનું. દાંડી કૂચ, સત્યાગ્રહ, અહિંસા, ક્વિટ ઇન્ડિયા, ક્વિટ ઇન્ડિયા અંગ્રેજો માટે, ભારત છોડો આંદોલન. એક ભારત છે. એવી રીતે વિનોબા ભાવે પણ એક આંદોલન ચલાવ્યું. આપણે વિનોબા ભાવેમાં નથી પણ વાત નીકળે થોડું કહી. વિનોબા ભાવે પણ એક આંદોલન ચલાવ્યું મહાત્મા ગાંધી પછી. કયું ખબર છે? ભૂદાન આંદોલન. ભૂદાન આંદોલન. ભૂનું દાન કરવું. ભૂ એટલે જમીન. જમીન. જેની પાસે વધારે જમીન હોય, જેની પાસે કઈ ન હોય, બિચારા કરી એને આપીને બેલેન્સ કરવાની વાત. તો એ ગાંધીજીએ પત્ર લખ્યો વર્ધાથી. વર્ધા આશ્રમમાં હતા. છોકરો કોણ હતો? તમારા બધું કોઈ નતું ને? વિનોબા ભાવે. જો કોઈ પણ જવાબ ઠોકમ ઠોક નહીં કરવાનો, જવાબ પ્રૂફ સાથે આપવાનો, આવડતો જ આપવાનો. એમ આમ અટકળ નહીં લગાવવાની. અટકળ લગાવવાની પણ એવી અટકળ નહીં. મેં તો કીધું ને, શિષ્ય હતા, વિદ્યાર્થી થોડા હતા, એમના મિત્રવત હતા. આ તો બાળકને પત્ર લખે છે ગાંધી બાપુ. એ તો બાળક નતા, બહુ બંનેની ઉંમર સમકક્ષ હતી. થોડા વર્ષ નાના હશે વિનોબા બાપુ. બરાબર? એટલે હંમેશા વિચારીને જવાબ આપવાનો. જવાબ ખોટો હોય એનો વાંધો નહીં, પણ આમ ક્યાંક તો લિંક બેસવી જોઈએ. એ વિદ્યાર્થીનું નામ હતું કમલ. શું નામ હતું? કમલ નામના વિદ્યાર્થીને ગાંધીજીએ પત્ર લખ્યો. અને પત્રમાં કેટલી સલાહ લખી? 11 સલાહ. સામાન્ય માણસ સલાહ આપે તો આપણે ભૂલી જઈએ. ગાંધીજી જેવા આપે એટલે એમાં પાવર હોય કે નહીં? ગાંધીજી સલાહ આપે એમાં પાવર હોય, આપણે આપીએ એમાં ના હોય. એનું કારણ શું? પદ ઊંચું. પદ ઊંચું. ઓકે, પેલું કારણ એમનું પદ ઊંચું હતું. પછી વિચારો સારા. વિચારો સારા. પછી એમની સલાહની આટલી બધી અસર કેમ થાય, સામાન્ય માણસની કેમ ન થાય? કારણ કે ગાંધીજી એ સલાહોને જીવતા હતા, જીવીને સલાહ આપતા હતા, વાંચીને નહીં. હા, આમ બુદ્ધિથી પ્રવચન જોરદાર આપે ને પછી પોતે જ ઊંધું કરે એવું નતું. બધી સલાહ ગાંધીજી પોતાના જીવનમાં ઉતારે, અને સલાહો પોતાના જીવનમાં ઉતારતા હતા એટલે જ ગાંધી થયા. નહીં તો ગાંધી ના થઈ શકે. કઈ ગાંધીજી કોઈ મોટા રહીશ ઘરમાં નતા જન્મ્યા, કોઈ બોમ્બે જેવા મોટા સિટીમાં નતા જન્મ્યા, કે લંડન જેવા સિટીમાં નતા જન્મ્યા. સાવ સામાન્ય ઘર. તો એટલો પોપ્યુલર કામ થયા એ અલગ વિષય છે, ક્યારેક વાત કરશું. અચાનક પોપ્યુલર થઈ ગયા. આફ્રિકા ભણવા ગયા ને ત્યાં પેલા ટ્રેનમાંથી ધક્કો માર્યો. ખબર છે? ખબર છે? ટ્રેનમાંથી ધક્કો માર્યો કેમ કે ધોળિયાઓ સિવાય અધિકાર નતો. થર્ડ ક્લાસમાં બેસવાનું. ધક્કો મારી ટ્રેન મૂવી છે, જોયું હતું. ગાંધીજી પ્લેટફોર્મ પર પડ્યા, ધડાંગ, હાથમાં બ્રીફકેસ. એ વકીલાત કરતા હતા, લોયર હતા, વકીલ. જેવા નીચે પડ્યા તો આપણે જેવો તો શું કરે? અમે એને પડે, એને તો ક્યાં પડે? તો ટ્રેન ચાલતી હતી, અમે એને ધક્કો મારી બહાર ફેંકી દીધા. પડ્યા રે, રોવે.
આપઘાતના વિચાર કરે, દેશ છોડીને ભાગી જવું છે. હવે ગાંધીજી તરત ઊભા થયા, પડ્યા ભેગા ઊભા થયા, અને ઊભા થઈને ત્યાં ને ત્યાં સંકલ્પ કર્યો. શું કર્યો? કે આજે અંગ્રેજોએ મને પાડ્યો છે, આ જ અંગ્રેજોને જો હું મારા દેશમાંથી ખદેડું નહીં ને તો મારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી નહીં. ત્યાં જ આફ્રિકાનો સંકલ્પ કર્યો, આ અંગ્રેજોને જો ખદેડવું નહીં, ખદેડું શબ્દ વાપર્યો, ખદેડું એટલે ભગાડવું નહીં, હિન્દી શબ્દ છે ખદેડું. जब तक मैं अंग्रेजों को खदेड़ूंगा नहीं इस देश से, तब तक मैं जमूंगा नहीं. किट इंडिया आ गांधी. तो ये गांधीजीए कमलने 11 શિક્ષા સલાહ આપી. તમારે જાણવું છે 11 સલાહ કઈ હતી? પછી ટીક માર્ક કરજો કે 11 માંથી કેટલી કરો છો. આ તપોવન એ 11 સલાહ ઉપર ચાલે છે. હા, બેકગ્રાઉન્ડ કહી દઉં તમને. આ તપોવન એ 11 સલાહ ઉપર. તો બહુ લાંબુ ન કરીએ ભૂમિકા આટલી. હવે તમને ફટાફટ જાણવાની ઈચ્છા હશે. 11 સલાહ કઈ? પહેલી સલાહ, અને એમની સલાહ છે ને બહુ ટૂંકી ને ટચ, લાંબી લાંબી ના હોય. ગાંધીજી બહુ ઓછું બોલતા, બહુ ઓછું બોલતા, ટૂંકું ને ટચ, બહુ શોર્ટ. પહેલી સલાહ એમને આપી. કોને? ઓલા વિદ્યાર્થીને નામ લેવાનું, કમલને. પહેલી શિક્ષા આપી, થોડું બોલજે. આટલું જ, 2 શબ્દો, થોડું બોલ. તમારી વ્યાખ્યા તો જેટલી કરો એટલી ઓછી છે. થોડું બોલવા મારે વધારે ન બોલવું છે ને, મારે થોડું બોલવું છે. તમારી વ્યાખ્યા કરી તો લાંબુ થઈ જાય. થોડું જ બોલ છે. વિદ્યાર્થી, સ્માર્ટ વિદ્યાર્થી એને કેવું જાદુ ના બોલે, કેમ કે બોલવામાં એનર્જી બહુ વપરાય. બોલવામાં શું વપરાય? એનર્જી. એ તો તમે મોટાથી પ્રવચન આપશો ને એટલે ખબર પડે. 1 કલાક પ્રવચન આપવાથી એટલી એનર્જી વપરાય જેટલી 8 કલાક એક મજૂર ફાવડો લઈને કામ કરે. એટલી એનર્જી. ગળાના સ્નાયુઓ, મગજના સ્નાયુ, ચહેરાના સ્નાયુ, હાથના સ્નાયુ, હૃદયના સ્નાયુ, ફેફસાના સ્નાયુ, શ્વાસ બધું એક્ટિવ થાય. એટલે કીધું ઓછું બોલ. અને જે બહુ બોલે ને એને વિચારો બહુ આવે. જે બહુ બોલે ને વિચારો બહુ આવે, અને વિચારો બહુ આવે એટલે ભણવામાં એકાગ્રતા ના આવે. આ બધું લિંક છે. ઓછું બોલે એનું મન વધારે શાંત. મન વધારે શાંત હોય તો ભણવામાં ફોકસ થાય. સમજાઈ ગયું? હવે તમે પછી ટીક માર્ક કરજો. તમારે તો જ્યારે હોય ને નિરીક્ષણનો ટાઈમ હોય છે ને સાંજના, ડાયરી લેખે એમાં ટીક માર્ક કરજો કે 11 માંથી તમે કેટલા પાડો છો. ઓછું બોલજે. નંબર 2 શોર્ટમાં જઈએ ને આપણે, તમને સમજાવવું જોઈએ. ના સમજાવે તો મને કહેજો, તો થોડો વિસ્તાર. ઓછું બોલવાના તો કેટલા ફાયદા છે. ભીમસીભાઈ ઓછું બોલે બધા? ઓછું બોલે ને તો એના શબ્દોની અસર થાય. બહુ બોલે તો એના શબ્દોની અસર ન થાય. તમે આંતરરાષ્ટ્રીય લેટર લખો પેલા જમાનામાં આવતો, અને ટેલિગ્રામ કરો. એ જમાનામાં ટેલિગ્રામ હતો, તમને તો ખબર નહીં હોય. સાંભળ્યું તો હશે ને ટેલિગ્રામ. આમ કોઈ અર્જન્ટ હોય, કોઈ ગુજરી જાય તો ખાલી ટેલિગ્રામ કરે. સુનકમ, સુનકમ, બસ આટલો જ ટેલિગ્રામ. કેમ કે એક શબ્દના ચાર્જ લાગે ટેલિગ્રામ. હવે તો ટેલિફોન ને હવે તો ઈમેલ આવી ગયું, વોટ્સઅપ. એ જમાનામાં ટેલિગ્રામ કરતા, બાય પોસ્ટ જતું, ટેલિગ્રામ કરે તો અહીં ટાઈપ કરે, ત્યાં પહોંચી જાય, ત્યાં પોસ્ટ ઓફિસ એને આપી દે ટેલિગ્રામ. પ્લીઝ સૂન કમ. પછી ઘણા થયું કે આ તો પૈસા બહુ લાગે ને એટલે પ્લીઝ કાઢ નાખે, સૂન કમ.
પછી શૂન્ય હું જરૂર કમ આવી જા ભાઈ. જેટલા ઓછા શબ્દોની અસર વધારે થાય. સમજીએ ને? હું 3 કલાક ભાષણ આપું તો અસર વધારે થાય કે 15 મિનિટ આપું તો અસર વધારે થાય? ઓછું હોય તો એમાં મીઠાશ હોય, વધારે હોય તો મીઠાશ ન હોય. સત્ય ઓછું જ હોય, અસત્ય બહુ લાંબુ હોય. પ્રેમ ઓછો જ હોય, દુશ્મની વધારે. ખ્યાલ? તો પહેલી સલાહ શું આપી? થોડું બોલ. નંબર 2, બધાનું સાંભળજે, બધાનું સાંભળજે, કોમા બધાનું સાંભળ્યા પછી બધાનું સાંભળજે અને યોગ્ય લાગે એ કરજે. સાંભળવાનું બધાને, પછી સાંભળીને એના પર વિચાર કરી, ચિંતન કરી, મનન કરી, મને જે યોગ્ય લાગે કે ના આ વસ્તુ બહુ સારી એ કરવું. બધું નહીં કરવાનું કે કોઈ સંભળાવવાળા કેટલાય હોય, એ કેવું કેવું સંભળાવે, એ બધું કરવાનું હોય નહીં. એટલે સાંભળ્યા પછી શું કરવાનું? ફિલ્ટર કરવાનું. ફિલ્ટર કરવું પડે ને. હા, નહીં તો પછી કચરો આવી જાય. ફિલ્ટર કરીને ગાળીને પછી જે સારું હોય, સત્ય હોય, ઉપયોગી હોય, કલ્યાણકારી હોય એ લે. આ યાદ 11 સલાહો ગોખી લેવાય. આવતીકાલ 4 વાગ્યા સુધી ગોખાઈ જશે. હા, પછી એકબીજાને સંભળાવવા. અને એકબીજાને સંભળાવે ફટાફટ યાદ થઈ જાય. એમાં એક બે મિસ થાય તો એકબીજાને હેલ્પ કરવાની, ફટાફટ યાદ થઈ જાય. 11 સલાહ યાદ રાખી. ત્રીજી, પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજો. પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે. હજુ કોમાં? અને જે ક્ષણે જે કામ કરવાનું હોય એ જ ક્ષણે કરજે. જે ક્ષણે જે કામ કરવાનું હોય એ કામ એ જ ક્ષણે કરજે, પછી નહીં. પછીને તો એડ કરું, લખવાની જરૂર નથી. પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે અને જે ક્ષણે જે કામ કરવાનું, હા, જે ક્ષણે જે કામ કરવાનું છે એ જ ક્ષણે કામ કરવાનું. સમજાય? હિસાબ રાખો છો દરેક મિનિટનો. પ્રોબ્લેમ આપણે કહીએ છીએ ને, સમય કિંમતી કે પૈસા કિંમતી? પૈસાનો હિસાબ રાખીએ, સમયનો કેમ નહીં? પૈસાનો હિસાબ રાખીએ ને. 500 હતા ને, હાલા ગયા ક્યાં? 5 નોટ હતી ને, 1 નોટ ક્યાં ગુમ થઈ ગઈ? આખી રાત ઊંઘ ના આવે. 1 નોટ ક્યાં ગઈ? કોને આપી? કોણ લઈ ગયું? 5 જણને પૂછે, મારી નોટ જોઈ ભાઈ. તો 100 નોટમાં આટલી ચિંતા થાય તો 1 કલાક બગાડ્યો એની કિંમત વધારે કે 100 રૂપિયાની નોટની? 1 કલાકની કોઈ ચિંતા નહીં. સમજાઈ ગયું? સ્વાતિ, ખ્યાતિ? હા, બોલો. એ સમય જતો રહ્યો અને કામ ના થાય તો, એટલે કામ કરતા હતા પણ એનો વાંધો નહીં. કામ ન થાય ને વાંધો નહીં. ઘણી વાર એવું હોય કે હું રિસર્ચ કરતો હું કંઈ કામ કરતો હોય, મને એક જ વસ્તુ કરવામાં 5 કલાક લાગે. ટાઈમ બગડ્યો નથી. એ 5 કલાક લાગે તો 5 કલાક મેં કંઈક ને કંઈક કર્યું ને, અનુભવ મળ્યો. બીજી આજુ ઘણી વાર મારે 15 વાક્ય લખવું હોય તો મને 5 કલાક લાગે.
અને ઘણી વાર 5 મિનિટમાં 15 વાક્ય લખેલું. પણ એમાંય મને શીખવા મળે છે ને ઘણું બધું. હું આ સ્ટડી કરું, આમ કરું, આ રેફરન્સ લઉં, આ વિચારું, એમાંથી મને ઘણું જાણવા મળે. એ સમય બગડ્યો નથી એમ. તો શું ફરી બોલો ત્રીજું? પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે. જે ક્ષણે જે કર્યું તે જે ક્ષણે જે કરવાનું હોય તે જ ક્ષણે એ ક્ષણે કરવાનું. પ્લે while you play, read while you read, eat while you eat, sleep while you sleep. સમજી ગયા? pray while you pray while you pray. પ્રાર્થના વખતે પ્રાર્થના અને રમતી વખતે રમવા. પ્લે વખતે પ્રે નહીં અને પ્રે વખતે પ્લે નહીં. સમજી ગયા ને? બહુ જ ફરક છે. પ્રે અને પ્લે. પ્લે વખતે પ્લે અને પ્રે વખતે પ્રે. જમવાના ટાઈમે તમે ટોયલેટ જાઓ તો, વાંચવાના ટાઈમે ઊંઘી જાઓ તો, રાતના હુવાના ટાઈમે જાગ્યા કરો તો, એ અર્થમાં છે ગાંધીજી. જે ક્ષણે જે કામ કરવાનું છે એ ક્ષણે કરજો. જમવાના ટાઈમે જ જમાય. હવે તમે 3 વાગે જાઓ, આંટી કંઈક વધ્યું તો લાવો ને, આંટી કે છે હાન ના આવજો. જમવાના ટાઈમે જ. ચાલો 3 થઈ ગયા. અત્યારે ભેગા યાદ ના થઈ શકે હમણાં. પછી હું કામ યાદ કરવાનું? અને કીધું જે ક્ષણે જે કામ કરવાનું એ ક્ષણે, તો અત્યારે યાદ કરવાનું. પછી હું કામ પછી રૂમમાં જઈને પછી એ કરવું તો અત્યારે જ કરવાનું. નંબર 1 થોડું બોલ. જોવાનું હું કામ જરૂર પડી? કઈ વાંધો નહીં. એટલે જે તમે ડાયરીમાં લખો છો ને અહીંયા લખવાનું ટ્રાય કરો. અહીંયા લખો એટલે ક્યારેક વળી પાછું આનો જલ્દી ભરોસો ન થાય, ભૂલી જતા કામ આવે. પણ જે અહીંયા લખો એ અહીંયા પણ છાપતા જવાનું ભેગા ભેગું. આથી એક નવી ટેવ પાડી દો. જે ડાયરીમાં લખો એ ભેગા એ નોટ કરતા જવાનું. બોલો નંબર 1. નંબર 1 થોડું બોલજે. બસ નંબર 1. નંબર 1. હા, એ તો વાત રિપીટ કરીએ છીએ. હા, થોડું બોલ. નંબર 2. થોડું. હા. ફરી જાય. બધાને સાંભળજે અને યોગ્ય લાગે તે કરજે. યોગ્ય લાગે તે કરજો. તો ખરું હોય તે કરજો. ખરું હોય ને, સાચું હોય તે. સાચું હોય, ખરું હોય એ કરો. બધાનું સાંભળવાનું, પણ જે ખરું હોય, બરાબર હોય, યોગ્ય હોય એ જ કરો. બધા તો બધું સાંભળાવે, ઘણા ખોટી સલાહ આપે. પછી કંઈક ગાંધીજીએ કીધું હતું બધાનું સાંભળવાનું અને પછી એ પ્રમાણે કરવાનું. બધાનું કરવા જતા આપણે જ પછી પ્રોબ્લેમ આવે. નંબર 2. બધાનું સાંભળજે અને જે ખરું લાગે તે કરજે. બધાનું સાંભળજે અને જે ખરું લાગે તે કરજે. બધાનું સાંભળજે, જે ખરું લાગે તે કરજે. નંબર 3. પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે અને જે ક્ષણે જે કામ કરવાનું હોય તે જ ક્ષણે કરજે. બસ, વેરી ગુડ. પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે અને જે ક્ષણે જે કામ કરવાનું છે એ જ ક્ષણે. નંબર 4. ગરીબની જેમ રહેજે. કોમા છે, પછી કોમા. ગરીબની જેમ રહેજે. ધનનું અભિમાન કદી ન કરો. બે એકબીજા સાથે સંકળાયેલા છે. ગરીબની જેમ રહેજે, ધનનું અભિમાન કદી ન કરો. ગરીબની જેમ રહેવાનું એટલે પૈસા નહીં કમાવાનું. એટલે ગરીબની જેમ રહે એટલે ઓછી આમ સગવડ રાખવાની. આપણે પૈસા બનાવવાના કે નહીં? પૈસા બનાવવાના પણ એનો આપણા જ પાસે જેમ કે મારી પાસે 2-3 કરોડ આવી ગયા પણ એનું અભિમાન નહીં રાખવાનું. હા, પૈસા કમાવાના પણ એનો દેખાડો નહીં કરવાનો. અભિમાન તો અલગ વસ્તુ છે. ગરીબની જેમ રહેજે. ગરીબની જેમ રહેવાનું.
ગરીબ રહેવાનું નથી કીધું, ગરીબની જેમ. ગરીબ કેવી રીતે જીવતો હોય એવી રીતે રહે. ગરીબ સાદા કપડાં પહેરે, ગરીબ સાદા મકાનમાં રહે, ગરીબ બધી સાદગીથી જીવે, સાદી રહે. એને ખાવાની સાદું હોય. આપણે તો શું કરીએ કે પાઈની કમાણી નહીં અને મિનિટની ફુરસદ નહીં. પાઈની કમાણીનો પણ એવો દેખાડો કરે, આમ 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 લગ્ન હોય ને આમ કંઈક પ્રસંગ હોય ને એવો દેખાડો કરે, બધું ઉધારું લઈને પૈસા ભેગા કર્યા હોય અને ઢંઢેરો એવો પીટે. હા હા હા, પેલે સ્ટેટસ માટે, ઇજ્જત માટે. હા, પોતાનું કંઈ ના હોય, ઉધારું લઈ લઈને પછી ભોજન સમારંભ કર્યો હોય, દીકરી લગ્ન કર્યો હોય, ઉધારું લઈ લે, ચૂકવવાનું કોણ જાય? નીતિ તો હારી હોય ને. એટલે ગરીબની જેમ રહેવાનો મતલબ એ નથી કે ગરીબ રહેવું. બરાબર યાદ રાખજો, ગરીબ રહેવાની કોઈ વાત નથી કરી. ચાણક્ય લખ્યું છે ગરીબી સબસે બડા અભિશાપ હૈ. ગરીબી સબસે બડા અભિશાપ હૈ. કોઈ ધર્મ તમને ગરીબ રહેતા નથી શીખવાડતો. ગરીબની જેમ રહેવાનું મતલબ કે પૈસા આવી જાય એનું પ્રદર્શન કરવાનું નહીં, દેખાડો કરવાનો નહીં, ઉડાડવાના નહીં. अमिताभ बच्चन कहते हैं, किसी ने अमिताभ बच्चन को कहा कि आप तो पैसे वाले, आप तो एक ऐड करते हो तो करोड़ों रुपया कमा लेते हो. 5 करोड़ की घड़ी पहना ना, कितने करोड़ की? 5 करोड़ की भी घड़ी आती है. 5 करोड़ की घड़ी पहनो, आप तो क्या नहीं कर सकते. अमिताभ बच्चन ने कीधું કે 5000ની ઘડિયાળ અને 5 કરોડની ઘડિયાળ બે ટાઈમ તો હરખો જ બતાવે છે. બે એક જ ટાઈમ બતાવે છે. મારે હું 5 કરોડની ઘડિયાળ નીકળવા દેખાડવા માટે? અને મારે કોને દેખાડવાનું? મને આખી દુનિયા ઓળખે. આને કહેવાય ગરીબની જેમ જીવવાનું. દેખાડો નહીં કરવો, પૈસાનું પ્રદર્શન નહીં કરવું, ના હોય તો ઉધારું લઈ લઈને એવી રીતે નહીં. બરાબર, આગળ જઈએ. ગરીબની જેમ રહે છે ને, ધનનું અભિમાન કરતો નહીં. પૈસા આવી જાય એટલે પછી નાના માણસો જોવાનું જ નહીં. કરતા હતા સાઈડ બધા એ અભિમાન. અભિમાન ઝાડ ઉપર કેરી આવે તો કેરી ઊંચી જાય, કેરીની શાખા ઊંચી જાય કે નીચે આવે? જેમ 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 કેરી લાગે તો એ ડાળ નીચી જાય ઉપર જાય? આપણી જિંદગીમાં જેમ જેમ પૈસા આવે આપણે નીચે જવાનું ઉપર જવાનું? હા હા, આપણે આમ ચાલવાનું, એમ નીચે જવાનું. ગરીબની જેમ જીવજો એનો મતલબ છે પૈસા આવે એમ નમવાનું. એ અર્થ સમજાઈ ગયો? સરસ. જે નાના પગથી મોટા ઉપર ગયો હોય ને એને આની ખબર હોય. જેને સીધા મળી ગયા હોય ને, ના કમાયા વગર, એને ના ખબર હોય. એને હા. ખાલી ઉડાડવાનું. નથી કે જેમ સીધા મળી ગયા ને, જેમ સીધા આવે ને એમ સીધા જાય. એ સમજી લેવાનું કે જેને ફટાફટ પૈસા આવે ને ફટાફટ જાય. આવતાય વાર નહીં અને જાતાય વાર નહીં. એટલે એ ટકે નહીં જાય. નંબર 5, પાઈ નો હિસાબ રાખજે. તો કેવું ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવાડી દીધું. હવે બધા મેનેજમેન્ટ આવી જશે અંગ્રેજીમાં. જેટલા મેનેજમેન્ટ તમારે કેવું બધા મેનેજમેન્ટ આમાં આવી જશે. પછી આપણે અંગ્રેજી નામ આપશું બધાને મેનેજમેન્ટના. જો મારી બુદ્ધિ હાલે તો હા, પછી તમે કહેતા નહીં કે નામ આપો. પાઈનો હિસાબ રાખવાનો. તમને મમ્મી પપ્પાએ પૈસા આપ્યા છે ને, કંઈક થોડો વાપરો કે નહીં? આપે કે નહીં થોડો? તો એને હિસાબ રાખો. કિંમત પૈસાની નથી, કિંમત હિસાબની છે. અને માણસ જ્યારે પોતે કમાતો થાય ને ત્યારે એને ખબર પડે કે પૈસા કેવી રીતે કમાવાય છે. આ તો મા બાપનો તૈયાર રેડીમેડ આવતા ને ખબર ના હોય. હાલો લાવો પપ્પા 100 રૂપિયા લાવો. તમે તો હજુ ગામડામાં છો. હવે સિટીમાં જે રહેતા હોય ને 500 રૂપિયાની નોટ તો એવરી ડે છોકરું લે એના બાપ પાસે. અને કોઈ બાપની તાકાત નથી પૂછે શું કરવા છે. ન પૂછે.
અને અહીંયા આપણું કેટલું સદભાગ્ય, એક પૈસા વાપરવાની જરૂર જ નહીં. અહીં કઈ જરૂર ખરી કે બહાર જ નહીં જવાનું, શું જરૂર? આપણે ગરીબની જેમ રહીએ છીએ ત્યાં, પણ કરોડપતિ થાય તો પણ આવી રીતે જ રહેવાનું. હા, એ ધ્યાન રાખો. પાઈ હિસાબ બરાબર રાખો, કેટલું ક્યાં વાપર્યું ખબર હોય. આગળ જઈએ. નંબર 6, અભ્યાસ ધ્યાનથી કરજે. અભ્યાસ ધ્યાનથી કરજે. ટીક માર્ક કરજો. આજે ધ્યાનથી કરીએ છીએ કે આંખથી કરીએ છીએ? આંખથી તો અભ્યાસ કરીએ જ ને. આંખથી કરતા હોય પણ ધ્યાન તો એ ધ્યાનથી ના કહેવાય. કાનથી સાંભળવાનું, ધ્યાનથી સાંભળવાનું. હા, ધ્યાનથી સાંભળો એટલે કાન તો આવી જ જાય ભેગા, પણ કાનથી સાંભળો ધ્યાન ના પણ આવે. અભ્યાસ ધ્યાનથી કરજે. એને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે? અનડિવાઇડેડ અટેન્શન. અનડિવાઇડેડ અટેન્શન. અટેન્શન કેવું હોવું જોઈએ? અનડિવાઇડેડ. અનડિવાઇડેડ એટલે હું એક્ઝામ્પલ આપું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. આપણે કાલે જે વિશાલભાઈ કાલે આમ બધું પ્રેક્ટિકલ કરાવતા હતા ને, આપણે ટ્રાય કરી. ધારો કે તમે સમજાવો, વાહ કઈક અવાજ આવે ને મારું ધ્યાન ન્યા જાય. હા, એવું ના એવું નથી. અહીંયા તમે આપણે આ બધું સત્સંગ કરતા વાત તો કરતા હોઈએ, અનડિવાઇડેડ. ડિવાઈડ થઈ ગઈ. હા ગોપાલભાઈ, હાજી હાજી. તો આ ડિવાઇડેડ કહેવાય. જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, આ ઇમ્પોર્ટન્ટ ફોન મારે ઉપાડવો પડે, પણ આ ડિવાઇડ માઇન્ડ થઈ ગયું. અનડિવાઇડેડ અટેન્શન, ધ્યાન બીજે ક્યાંય ના જોવું. કાલે વિશાલ સર ભણાવતા હતા ને ત્યારે પેલો આવ્યું ને મોર, એ ડરા જોઈ. જે પહેલાં કીધું હોત તો બધાનું ધ્યાન, એ ડિવાઇડેડ અટેન્શન કહેવાય. એટલે અભ્યાસ ધ્યાનથી કરજે મતલબ અનડિવાઇડેડ અટેન્શન. અહીંયા સાંભળતા હોય તો ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. અર્જુનને કીધું હતું દ્રોણાચાર્ય, શું દેખાય છે ઝાડ ઉપર? ચકલીની આંખ. આ શું હતું? અનડિવાઇડેડ અટેન્શન. એનું ધ્યાન આડું નહોતું, એનું માઇન્ડ આડું નહોતું, પ્લાનિંગ નહોતો કરતો, ફોકસ ત્યાં. અનડિવાઇડેડ અટેન્શન. કેટલા થયા? 7મો હોય 6 થયા. 7મું, એ જ રીતે કસરત કરજે. અડધું છે ને વાક્ય? ના, આ વાક્ય અલગ છે. 7મું, એટલે એમાં અડધું છે ને? આ અડધું છે, પણ 7મું અલગ છે. એ જ રીતે જો ઉપર બતાવ્યો પ્રમાણે ધ્યાનથી અભ્યાસ કરજે. એ જ રીતે એટલે ધ્યાનથી, એ જ રીતે ઉપરથી લીધું છે. એ જ રીતે કસરત કરજે. ધ્યાનથી કસરત કરવાની, આડેધડ નહીં, ઠોકમ ઠોક. પછી કમર જે હોય એ તૂટી જાય, પછી કટક્યા બટક્યા બોલી જાય. પછી કસરત ગમે તેમ ના થાય. એનું સાયન્સ છે. દરેક આસન એના ક્રમથી થાય. આડાવડા આસન ના થાય. પહેલા સર્વાંગાસન કરો અને પછી તમે મયુરાસન કરો, એમ ના ચાલે. પ્રોપર કયા આસન પછી કયું આસન કરવું એનો ક્રમ છે. એવી રીતે કરો. હલાસન કર્યા પછી મત્સ્યાસન કરાય. પેલા સર્વાંગાસન પછી હલાસન, અને હલાસન કરી લો પછી મત્સ્યાસન કરવાનું. કેમ કે હલાસનમાં કમર આમ વળે, મત્સ્યાસનમાં કમર આમ વળે, એટલે બેલેન્સ થઈ જાય. એટલે બધો ક્રમ છે. એટલે આડેધડ નહીં કરો. એ જ રીતે કસરત, એટલે ધ્યાનથી કસરત. પછી તમારા શરીરને માફક આવે એ રીતે વાળવાનું. જેમ જોર, હું જોરથી યોગા કરું, તમે જોર કરવા જાઓ, 1 મહિના ખાટલો એમ. કેટલી ઝીણી ઝીણી વાત લાગે. અને ઝીણી ઝીણી વાતો ધ્યાન રાખે ને, એ જ મોટા મોટા ગાંધી બાપુ થઈ શકે. તો મોટી મોટી વાતો કરવા વાળા કાંઈ કરી શકે નહીં. નંબર 8,
વિદ્યાર્થીને કેટલી મસ્ત સલાહ આપે છે. મિતાહારી રહેજે. એટલે બતાવો. મિતાહારી રહેજે. મિત આહારી રહેજે. મિત આહાર. મિત એટલે ઓછું, આહાર એટલે ભોજન. ઓછું ખાજે. ઓછું બોલજે, ઓછું ખાજે. આવી ગયું. ઓરિજિનલ શબ્દ વાપરું છું, જે પત્રમાં લખ્યું છે ને એ જ ઓરિજિનલ શબ્દ છે. મિતાહારી રહેજે. ઠાંસી ઠાંસન નહીં ખાતો, નહીં તો અભ્યાસ થાય નહીં. બહુ ઠાંસી ઠાંસી આજે માલપુઆ છે ને ઠોકો, અને પછી કે વાંચો સાહેબ કલાક ઊંઘ આવે, સુઈ જાઓ, ઊંઘે જાઓ. એટલું જ ખાવાનું કે ખાધા પછી આળસ આવવી જોઈએ નહીં. પક્ષીઓ છે ને બહુ ઓછું ખાય. તમે જો કોઈ પક્ષી તમે ફેટી જોયા? કોઈ પક્ષીને ડાયટિંગ કરવું પડે કે ડાયટિંગ જ હોય? પક્ષીઓ બહુ ઓછું ખાય. કોઈ પક્ષી, ચકલી કેટલું ઓછું ખાય, થોડા ઘણા ખાય શાંત, પછી પાછી ભૂખ લાગે પછી ખાય. એક સાથે ના ખાય, અમે હેવી ના ખાય, થાળી ભરીને ના ખાય. ઈ ખોરાકનો સંગ્રહ પણ ના કરે. હા, સંગ્રહ ન કરે. આપણે હાથ પીટીને ભેગું કરીએ. એને ખબર છે કાલે મળશે, એને શ્રદ્ધા છે કુદરત ઉપર, આપણને નથી. મિતાહારી રહેજે. વાહ, આ બધા પ્રયોગ કરવાના છે. તમારે સવારે નાસ્તો મળે, 1 વાગે જમવાનું મળે, વળી 4 વાગે તમને નાસ્તો મળે, વળી સાંજે, તો હું કામ પછી ઓવર ઇટિંગ કરવાનું? ભૂખ લાગે ત્યારે મળવાનું જ છે. 9મું ઇન્ટરેસ્ટિંગ, ડાયરી લખજે. હવે સમજાણું તપોવન આના ઉપર ચાલે. જો તપોવન આમાંથી કેટલા બધા નિયમો છે આપણે તપોવન. ડાયરી લખવા લખો છો ને રોજ ડાયરી. હું ડાયરી લખવા પર એક આપણે અલગથી લેક્ચર ગોઠવીશું. ડાયરી લખવાનું મહત્વ તમારે જાણવું હોય તો, નહીં તો પછી આવતા વર્ષ. ડાયરી લખજે. ડાયરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ડાયરીમાં તમે શું લખો છો? ડાયરીમાં આખા દિવસમાં જે કર્યું હોય ને, જે ઇમ્પોર્ટન્ટ લાગ્યું હોય, અથવા તો છેલ્લે થોડુંક લખે કે આખા દિવસમાં મેં આજે આ પ્રવૃત્તિ કરી અથવા તો આ કામ કર્યું, એમાંથી હું શું જાણવા મળી એમ. IMP. એ તો લખવાનું. અહીંયા ડાયરી લખવાનો મિનિંગ એ છે, એ વસ્તુ બરાબર, એ બરાબર છે, પણ એની સાથે એવું એડ કરી શકાય કે આજે તમને કયા વિચાર આવે છે એ ડાયરી મગજ વિચારો આવે કે નહીં? ડાયરી આપણી અંદર કેટલા બધી કાલે શબ્દો વાપરતા ને, અંતસ્ફૂર્ણા થાય. હા, એ કેટલી બધી અંતસ્ફૂર્ણા થાય ડાયરીમાં લખવા. ખરાબ સારા સારું ખરાબ બધું કોઈને બતાવવાની જરૂર નથી. અને લખીને ફાડી નાખવાની એવું હોય તો એ અલગ ડાયરી. આ ડાયરી રોજ જે તમે કરતા હોય બરાબર, જે પોતાનું ફિલિંગ હોય લખીને પછી એમ લાગે કે કોઈ જોશે તો હું વિચારશે, નેગેટિવ હોય તો કાઢી નાખવાનું, પણ લખી નાખવાનું એટલે મગજ હળવું. ડાયરી લખવાથી મગજ હળવું થાય. એટલે ડાયરીનો બીજો મિનિંગ શું? રાઇટ યોર જર્નલ, અંગ્રેજીમાં કહેવાય રાઇટ યોર. ગુજરાતીમાં હા, તો ડાયરી લખવાની, પોતાની રોજની લખવાની. એટલે એમાં તમે જે લખો છો તો આજે શું કર્યું, હવે શું કરવાનું છે પ્લાન, અને આજે એ મૂલ્યાંકન એ બધું કરો છો. એની અંદર આ એક એડ કરી શકાય કે આજે મને આમ કંઈક નવો વિચાર આવ્યો એ લખો, ખોટો વિચાર આવ્યો એ લખો, સારો વિચાર આવ્યો એ લખો, વિચાર જ નથી આવ્યો એ લખો. કે આજે છે ને મગજ હાવ ખાલી કાંઈ વિચાર નથી. આજે મને ઘરની યાદ આવી, આજે છે ને આમ ઘરની ચિંતા થઈ, આજે આમ યાદ આવ્યું. ખાલી લખવાનું થોડું 2-4 લખવાથી આપણું મન છે ને હળવું થઈ જાય. ડાયરી એ 3 મિત્રોનો માંથી સૌથી બેસ્ટ મિત્ર છે. માણસના 3 મિત્રો, બેસ્ટ મિત્રો 3. એક મા બાપ, એક વેલ વિશર જે આપણે સારી એડવાઇસ આપે, અને એક ડાયરી.
આ 3 બેસ્ટ ફ્રેન્ડ છે. ક્યારેય દગો ન કરે. આ ડાયરી દગો કરે ક્યારે? મા બાપ દગો કરે? અને વેલ વિશરો દગો કરે? ના કરે. એ લખવાનું, બરાબર? સમજી ગયા? આજે છે ને બહુ આળસ આવે, આજે તો વાંચવાનું મન જ નથી. લખવાનું સારું લખવાનું, જે હોય જે રિયાલિટી હોય લખવાનું. ડાયરી ગાંધી બાબુ લખતા હતા, એટલે તો એમને આત્મકથા એ આખી એમની ડાયરી જ છે. અને ડાયરીમાં એમને કેટલી બધી પોતાની વીકનેસ લખી છે, કેટલી બધી. ઓહો, બહુ weakness છે. 10મું, બુદ્ધિની તીવ્રતા કરતા હૃદયનું બળ કરોડ ગણું કિંમતી છે. બુદ્ધિની તીવ્રતા કરતા હૃદયનું બળ કરોડ ગણું કિંમતી છે, એટલે એનું જતન કરજે. હૃદયનું જતન કર. બુદ્ધિની તીવ્રતા કરતા હૃદયનું બળ કરોડ ગણું કિંમતી છે, એટલે એનું જતન કરે. બુદ્ધિનો પાવર વધારે કે હૃદયનો? અને આખી દુનિયામાં જેટલી સ્કૂલો હું શીખવાડે, કયો પાવર વધારે? સાફ કરો, બુદ્ધિ સાફ કરો. આ ભણો ને આ ભણો ને આ ભણો ને આ ભણો ને. હૃદય બિચારું કચુંબર. આટલી બધી બુદ્ધિનો ભાર, એમાં હૃદય બિચારું દબાઈ જાય, એટલે હૃદય કુંઠિત થઈ જાય. જે બહુ બહુ બધા ભણેલા કરે એનું હૃદય હાવ પછી એવું થઈ જાય. જરાક આઘાત સહન ન કરી, જરાક બધા ટેક આવે, ધડ ધડ ધડ. એટલે બુદ્ધિ કરતા હૃદયની તાકાત. હૃદય એટલે લાગણી, આપણી ભાવનાઓ, આપણું ફિલિંગ. શબ્દોની તાકાત વધારે કે પ્રેમની? બુદ્ધિ શબ્દોને પકડે, હૃદય પ્રેમને પકડે. હૃદયની તાકાત. બુદ્ધિ બહુ વાપરે, પ્રેમ ના કરી શકે. પ્રેમ કરતા બહુ બુદ્ધિ વાપરે, એ ભેગા ના થાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો કરોડ ગણું વધારે મહત્વ છે બુદ્ધિ કરતા હૃદયનું. કરોડ ગણું શબ્દ વાપર્યો છે ગાંધીજી. સો ગણું નહીં, કરોડ ગણું. બેને ભેગા રાખી જ ના હોય, કમ્પેરિઝન જ ન થાય, એટલું પાવરફુલ છે. થઈ ગયા? એક બાકી છે. તો આમ કીધું 11મું ઇન્ટરેસ્ટિંગ. પ્રાર્થના રોજ બંને વખત કરજે. પ્રાર્થના રોજ બંને વખત કરજે. એક તો રોજ, પછી આજ કરી 2 દિવસ રજા. રોજ બંને વખત, સવારે અને ગાંધીજી રોજ કરતા. ગાંધીજી એક દિવસ પ્રાર્થના ચૂક્યા નથી. આપણે ઘણી વાર ચૂકી જઈએ કે નહીં? ગાંધીજી બિઝી કે આપણે? ગાંધીજી બિઝી કે આપણે? આપણે બિઝી. તમે ગાંધીજી કરતા બિઝી. કઈ મીટિંગો કરવી તમારે? ગાંધીજી અંગ્રેજો સાથે મીટિંગ કરતા, આંગ્ર સાથે મીટિંગ કરતા, સરદાર વલ્લભભાઈ સાથે મીટિંગ કરતા, મહાદેવભાઈ સાથે મીટિંગ કરતા. કેટલી કેટલી મીટિંગો રોજે રોજ. આખી ભારત દેશ ચલાવવાનો, અને આપણે આપણી જાતને સંભાળવાની, તોય આપણે બિઝી. गांधी रोज करता. गांधी जी ने खुद ने लिखा है, प्रार्थना किए बिना खाना यानी अन्न नहीं खाना, जहर खाना. प्रार्थना वगैरह खाऊ
એ અન્ન નથી ખાતા ઝેર. આટલું નોંધ. 11 નિયમો વિદ્યાર્થી. હવે આમાંથી 11 માંથી એક કાઢવો હોય તો કયો કાઢી લેવો? 11 માંથી આપણે રાઉન્ડ ફિગર 10 કરીએ, એકાદો કાઢવો હોય તો કયો કાઢવો? હા? એ કાઢ નાખ. એટલે હાલે કાઢી 11 માંથી એક ના કઢાય તો હું વિચારો પડી ગયો. મારી પાસે માળા હોય, માળા એમાંથી એક મણકો કાઢલો તો શું થાય? બધા મગાવી કે એક જાતે બધું છે, આમાંથી એક કઢાય નહીં. હવે જો આપણે અંગ્રેજી નામ આપવું ને, બધા મેનેજમેન્ટ છે. થોડું બોલજે, આને કહેવાય કમ્યુનિકેશન મેનેજમેન્ટ. જેટલું યાદ આવે એટલું કહી દઉં છે અંગ્રેજીમાં. અને કમ્યુનિકેશન મેનેજમેન્ટ કહેવાય ને. લોકોને કમ્યુનિકેશન કરતા જ નથી આવડતું. સાંભળે જ બોલ્યા જ કરે. આપણે ઓછું બોલીએ તેને ચાન્સ મળે. બધાનું સાંભળજે, પણ યોગ્ય હોય, ખરું હોય એ જ કરજે. આ ઇન્ટેલેક્ટ મેનેજમેન્ટ છે. બુદ્ધિ વાપરવી પડે. આંખ બંધ કરીને જે આવે તે બધું કરવાનું. ઇન્ટેલેક્ચ્યુઅલ મેનેજમેન્ટ, બુદ્ધિનું મેનેજમેન્ટ. બરાબર. ત્રીજું છે પ્રત્યેક મિનિટનો હિસાબ રાખજે. ટાઈમ મેનેજમેન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ. ગરીબની જેમ રહેજે, ધનનું અભિમાન કરતો નહીં. વેલ્થ મેનેજમેન્ટ. કઈ મેનેજમેન્ટ છે? આ વેલ્થ મેનેજમેન્ટ. વેલ્થ, પૈસાનું મેનેજમેન્ટ. શું રહ્યું? ચોથું ને પાંચમું બે એ વેલ્થ મેનેજમેન્ટ છે. પાંચમું પાઈનો હિસાબ રાખે, એ પણ વેલ્થ મેનેજમેન્ટમાં. છઠ્ઠું છે અભ્યાસ ધ્યાનથી કરજે. અભ્યાસ ધ્યાનથી કરજે. કયું મેનેજમેન્ટ? સ્ટડી. માઇન્ડ મેનેજમેન્ટ છે. માઇન્ડ મેનેજમેન્ટ. એ જ રીતે કસરત કરજે. હેલ્થ મેનેજમેન્ટ. હા, ગાંધી બાપુ કેટલા પ્રાસંગિક છે આજે. આઉટ ઓફ ડેટ નથી થયા. ગાંધી બાપુ ગયા હવે જમાનામાં. રેટિયો કાઢતા હતા એ જ ને. આ રેટિયો કાઢતા આ બધા મેનેજમેન્ટ આપ્યું. મિતાહારી રહેજે. ડાયટ મેનેજમેન્ટ. હા હા, મિતાહારી રહેજે. ડાયટ મેનેજમેન્ટ. આજકાલ તો કેવાય કેટલા ડાયટિશિયન તમને ડાયટ બતાવવા માટે લાખો રૂપિયા કમાય. ગાંધી બાપુ એક બે શબ્દ કહી દીધું. મિતાહારી રહેજે. ડાયટ મેનેજમેન્ટ આવે. બુદ્ધિની તીવ્રતા કરતા હૃદયની કિંમત. ડાયરી લખજે. ડાયરી લખજે. આ કયું મેનેજમેન્ટ છે? વિચાર કરો. બધાનું હું નહીં બતાવું, થોડું તમારે વિચારવું પડે ને. ડે ટુ ડે ડાયરી લખજે. કયું મેનેજમેન્ટ? થિંક કરો. લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ. લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ એટલે આમાં આપણે પોતાને જોઈએ એટલા લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ આપણી લાઈફ સ્ટાઈલ આખી બદલાયા નથી. આદતો, વિચાર, થિંકિંગ. આપણે કેવું વિચારે છે આપણને ખબર. મોટા થઈને જોઈએ ને તો ખબર પડે આપણે કેટલો ફરક છે. બુદ્ધિની તીવ્રતા કરતા હૃદયની કિંમત કરોડ ગણી છે. ઇમોશનલ મેનેજમેન્ટ. ઇમોશનલ મેનેજમેન્ટ બહુ બધી વસ્તુ આવી ગઈ આમ તો પછી. અને પ્રાર્થના કરજે. સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. ફ્રી. સ્પિરિચ્યુઅલ. SP
સ્પિરિચ્યુઅલ સ્પેલિંગ SPIRITUAL. સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ 11 મેનેજમેન્ટ થઈ ગયા. 10 મેનેજમેન્ટ. ફાઇનાન્સ મેનેજમેન્ટ, પેલું વેલ્થ મેનેજમેન્ટ. Wealth management. વેલ્થ કયો, ફાઇનાન્સ મેનેજમેન્ટ કયો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, વેલ્થ જ છે. ચલો હવે અગિયાર સ્ટોરી કહી દઉં ક્યાંથી? તમને શોર્ટમાં, પછી આજનું પૂરું કરીએ. નવી વસ્તુ છે ને આ. ગાંધીજીએ પત્ર લખ્યો વિદ્યાર્થીને, ક્યારે લખ્યો ને ક્યાંથી લખ્યો ને કોને લખ્યો ને. ઇન્ટરેસ્ટિંગ છે. તમે જે ડાયટ મેનેજમેન્ટ નું કીધું તો એમાં શરીર નિર્બળ ના પડ્યું? હા, ગુડ ક્વેશ્ચન. ઓછું ખાવાથી શરીર નિર્મળ નથી બનતું. ઓછું પચાવવાથી શરીર નિર્મળ બને. ઓછું ખાવાથી ના બને. એટલે એમણે કીધું છે ને કે કેટલી વાર ચાવવા 32 વાર ચાવવાનું. 32 વાર ચાવવાનું. ઓછું ખાવાથી ક્યારેય વીકનેસ ના આવે. ઓછું પચાવવાથી વીકનેસ આવે. પાચન શક્તિ વીક હોય ને તો કમજોરી આવે. પાચન શક્તિ મજબૂત હોય તો તમે દિવસમાં 4 વાર ખાઓ ને એની કે ના પાડ, આપણે ના પાડી 4 વાર ખાઓ, ના નથી પાડી. એક ટાઈમ ઓવર ઇટિંગ કરો ને તો ભોજન બરાબર પચે નહીં. ઓછું ખાવ તો પ્રોપરલી ડાયજેસ્ટ થાય. તમે અડધો કલાક સાંભળો તો અટેન્શન વધારે રહે કે 2 કલાક સાંભળો? અડધો. તો તમે ઓછું ખાવ તો વધારે ડાયજેશન રહે કે વધારે ખાવ તો? સિમ્પલ. બરાબર. એટલે હાવ ઓછું નહીં ખાવાનું. પછી કે હવે આપણે ગયા ને અડધી રોટલી ખાઈને ઊભા થઈ ગયા, પછી તે રૂમમાં જાવ ને પેલા ચક્કર આવે. એમ ઓછું નહીં. ઓછુંનો મતલબ છે કે ભૂખ કરતાં વધારે નહીં ખાવ. ટેસ્ટી વસ્તુ આવીને આમ ઠાંસીને 2 રોટલી વધારે ખાઈ લીધી તો પ્રોબ્લેમ. એમ. ચલો એક સ્ટોરી કહું. એક જંગલમાં એક ઝાડ હતું. મેંગોનું ઝાડ હતું. શેનું હતું? એ મેંગોના ઝાડ છે ને એટલે આપણે એનું. તો એ ઝાડમાં એકવાર અચાનક મધમાખીઓ આવી. મધમાખી. અને મધમાખીને થયું કે આપણે અહીંયા ઘર બનાવીએ. અને મધ બનાવવું તો ઘર જોઈએ ને. તો એ મેંગોના ઝાડની બાજુમાં એક પીપળનું ઝાડ હતું. શેનું ઝાડ હતું? પીપળાનું. પીપળાનું ઝાડ મેંગોના ઝાડ કરતા મોટું હોય, ઘટાદાર, વિશાળ. એટલે પેલી મધમાખીઓને થયું, મધમાખીને કે આપણે પીપળાના ઝાડ ને ઘર બનાવી. મધમાખીએ ભેગી થઈને પેલા રિક્વેસ્ટ કરી, એ પીપળા ભાઈ, અમને ઘર બનાવવા દેશો? અમે જંગલમાં નવા રહેવા આવ્યા છીએ, અમને ઘર બનાવવા દેશો? પીપળનું ઝાડ હોશિયાર, લાગણી નથી, બુદ્ધિ બહુ હતી. હા, લાગણીશીલ હતું. એટલે એને કીધું કે મેરે ઉપર કિસી કા અધિકાર હો મેં નહીં ચાહતા. મારા ઉપર કોઈ આવી બેસે, મારા ઉપર કોઈનું રાજ ન ચાલે. અહીંયા નહીં. વી ડોન્ટ લાઈક ઇટ. ડોન્ટ ડુ હિયર. વી ડોન્ટ લાઈક ઇટ. અમને નથી કરતું. અમારા ઉપર કોઈ એ બધું તમે અહીંયા આવો અને વળી પછી ઊંઘ કરો ને અમને ઊંઘ અમારી ડિસ્ટર્બ કરો, પછી હેરાન કરો. પીપળે ધીરેથી ઈશારો કર્યો. શું કીધું? બાજુમાં છે ને મેંગો, ત્યાં કર. કઈ વાત નહીં. એટલે મધમાખીઓએ
કેરીના ઝાડને કીધું કે આંબા ભાઈ અમે અહીં ઘર બનાવીએ, અમે જંગલમાં પહેલી વાર નવા નવા રહેવા આવ્યા છીએ. કેરીનું ઝાડ બહુ લાગણીશીલ હતું, બુદ્ધિની તીવ્રતા નથી, હૃદયનું બળ હતું. કે કાંઈ વાંધો નહીં, મને શું ફરક પડે, આટલું મોટું ઝાડ એમાં તો આટલું ઘર બનાવે, મને શું વાંધો, એન્જોય કરી યાર, મોજ કરો. બીજાને આશરો આપે એ મહાન કહેવાય ને. અને ત્યાં ઘર બનાવે છે, આવડે છે ને ભાર્ગવભાઈ? ઘર બનાવીને માખી આવે, એન્જોય કરે ને ફૂલોમાંથી રસ લઈ આવે ને મજા. એકવાર એક માણસ આવ્યો, લાલચુ બહુ હતો. એને થયું કે કેરીઓ બહુ મસ્ત છે, લોકો બધા તોડી જાય, આપણા ભાગમાં તો ઓછી આવે, ઝાડ જ કાપી એટલે બધી કેરીઓ આપણા ભાગમાં ઉલાડી લઈને આયા ને ઝાડ કાપવા. ખબર પડી, ઓહો હો અહીં તો મધપૂડો છે. શું છે? મધપૂડો. આ કાપી તો મને ખાઈ જશે. પ્રોગ્રામ કેન્સલ. બાજુનું ઝાડ છે ને એને કાપ્યા. એ ઝાડ શેનું હતું? પીપળાનું. ત્યાં મધમાખીઓ નથી. આને કાપ, એને કાપવા જાય છે. પેલા ઝાડ નથી મર્યા. હવે આપણે આ મધમાખીની જગ્યા આપીએ તો સારું, તો બચી જાય. હવે ગયા કામથી જ ગયા એટલે પેલો બિચારો પીપળો રૂ, હે મેંગોભાઈ બચાવો, હે મેંગોભાઈ બચાવો, હે મેંગોભાઈ બચાવો, આ મારી નાખશે મને. મેં કીધું ને કે મેંગોભાઈ કેવા હતા? આપણે તો શું કરીએ મૂર્ખા? એક તો મધમાખીને મારી પાસે મોકલી, અને હવે તું મને કહે છે પ્રાર્થના કરીને હાથ જોડી કે બચાવો. હવે તું પ્રાર્થના કરું તું જલ્દી મળ. આપણે તો શું કરીએ? આવું જ કરીએ ને. એક તો 420 ની સલાહ આપે છે ને પછી મને કે બચાવ. પણ લાગણીશીલ મેંગોએ રિક્વેસ્ટ કરી मधमाखियों कि जो ये भी जंगल का जीव है, मैं भी जंगल का हूँ, मेरे पड़ोसी है, नेबरहुड है, और इनको कोई मार दे अच्छी बात नहीं. मधुमाखी ने कहा जरा हेल्प करो ना. मधुमाखी तो टूटी पड़ी. कोना पर लालचू माणस टूटी पड़ी. लालचू माणस हे बाप रे मरी गयो, बचाओ बचाओ કરીને ભાગ્યો. લાલચુ લાલચોળ થઈ ગયો, બચી ગયો. આ પંચતંત્રની કથા છે. પંચતંત્ર ખબર છે? આ કથા સાંભળી છે? આ પંચતંત્રની કથાઓમાંની એક કથા તમને કહું છું. પંચતંત્રની બહુ સરસ કથાઓ છે, સાંભળવી જોઈએ ક્યારેક ચાન્સ મળે ને. નાનકડી આટલી નાનકડી, કેટલી સરસ મેસેજ, કેટલો સરસ છે. શું શીખવાનું મળે? 4 મિત્રો. શું શીખવાનું મળે આમાંથી? આ સ્ટોરીમાં મદદ કરવી જોઈએ. નંબર 1 લાલચુ નહીં થવાનું. નંબર 2 બીજાને મદદ કરવાની. નંબર 3 પોતે ન કરી શકતા હોય તો બીજાને કહેવાનું. પોતે તો આશરો આપી નથી શકતા કે ત્યાં જ એમ કહેવાય? એમ નહીં. તમે કોઈને હેલ્પ ન કરી, તમને ઇંગ્લિશ આવડતું ને તમને હેલ્પ ન કરી શકો, હે પછી રુદ્ર શું કહે? એ છે ને તું પેલા પાર્થ પાસે જા, ભાર્ગવ પાર્થ પાસે જા, એનું ઇંગ્લિશ બહાર બોલ છે. મારી બાજુ આવે બરાબર. આ તો એક્ઝામ્પલ છે. એટલે આપણે જો ન કરી શકીએ તો આપણે કોઈને એડવાઇસ આપવાના અધિકારી નથી. અને છતાં નંબર 4 મેસેજ કે છતાં પણ આપણા દુશ્મનને પણ તકલીફ આવે તો આપણે મદદ માટે ઊભા રહેવું જોઈએ. બાકી તો દુશ્મન જ હતો ને, એને કીધું ત્યાં ઘર બનાવ, અહીંયા નહીં, ખોટું એડ્રેસ આપ્યું, છતાંય એને મદદ કરે છે. આપણે તો ના કરીએ, છતાં વેર ઝેર ભૂલીને હેલ્પ કરે. આ મેંગો પાસે